નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 55 લાખના ખર્ચે 480 ચોરસ મીટરના ગાર્ડનને ડેવલપ કરવામાં આવ્યું છે। મિશન ફોર મિલિયન ટ્રી હેઠળ 26 લાખથી વધુ વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ હવે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છે। तो दृश्य जे रीते आप टीवी स्क्रीन पर જોઈ રહ્યા છો। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રીતે ઉપસ્થિતિ આપી હતી, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લાંભા વિસ્તારમાં 199મું અર્બન ફોરેસ્ટનું કરાયું છે લોકાર્પણ। અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં તે લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી। નોંધનીય છે કે 55 લાખના ખર્ચે 480 ચોરસ મીટરમાં આ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે। મિશન ફોર મિલિયન ટ્રી હેઠળ 26 લાખથી વધુ વૃક્ષોનું પણ રોપણ અને બીજી તરફ હવે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું છે, અનાવરણ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે ઓક્સિજન પાર્ક હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી અને સાથે જ અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ऑक्सिजन पार्क जे 4464 मीटर जेनु क्षेत्रफल है एमां मियावाकी पद्धति लगभग 8000 वृक्षों वावेतर करेल है। अने एनी साथे साथे ए जे प्लॉट है एमां लॉन है, वॉकवे है अने घणा बधा जे आपणे उपयोगमां आवता होय एवा देशी वृक्षोनुं पण वावेतर थयुं छे। अने एनी साथे साथे जे आ ऑक्सिजन पार्क है ए पीपीपी मॉडल धोरणे डेवलप करवामां आव्युं छे ने ग्रीन यात्राना भाग रूपे छे।